ચિરંજીવી યોજના સમગ્ર દેશમાં માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવામાં ચિરંજીવી યોજનાને અભૂતપૂર્વ સફળતા. એશિયા ઇનોવેશન એવોર્ડ જીતી લીધો. ફોર્ટિફાઈડ આટો કુપોષણ સામે રક્ષા શક્તિ. 40 લાખ ભૂલકા, બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓ લાભાર્થી. બાલ ભોગ કિશોરીઓને આયર્ન અને ફોલિક એસિડ. ફોર્ટિફાઈડ આટો સૌને મળે સરખું, નહીં ઓછું નહીં આછું. જળ શક્તિ પાણીની અછત બની ભૂતકાળ. એકમાત્ર ગુજરાતમાં પાણીના સ્તર ઊંચા આવ્યા. લોક ભાગીદારીથી 6.5 લાખ ચેકડેમ, ખેત તલાવડી, બોરીબંધ. નર્મદા ડેમ, સુજલામ સુફલામ. નર્મદા સાથે 21 નદીઓનું જોડાણ. જળ શક્તિ નમામિ દેવી નર્મદે. નારી સશક્તિકરણ. લક્ષ્ય એક નારી સશક્તિકરણની લઈએ ટેક. 10 લાખથી વધારે ગરીબ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ. 1,25,000 સખી મંડળો રૂપે ગ્રામીણ સ્વશક્તિ જૂથો કાર્યરત. 19 લાખ ગ્રામ નારી શક્તિ આર્થિક બચત પ્રવૃત્તિમાં સક્રિય. 1 લાખથી વધારે નિરાધાર વિધવા મહિલાઓને ₹61 કરોડનું પેન્શન. કન્યા કેળવણી નિધિમાં ₹23 કરોડનું ભંડોળ. નારી સશક્તિકરણ. વનબંધુ કલ્યાણ યોજના. ₹15,000 કરોડના ખર્ચે વનવાસી ક્ષેત્રના 12 જિલ્લાઓની 75 લાખ ઉપરાંત આદિજાતિ પરિવારોના સર્વાંગી વિકાસ માટેની યોજનાનું ખાસ પેકેજ. રસ્તાથી જોડાણ, ઘર વિહોણા તમામ પરિવારોને ઘરનું ઘર. ઉચ્ચ શિક્ષણ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ, સ્વચ્છ પીવાનું પાણી. 5 વર્ષમાં વનવાસી ખેડૂતની આવક બમણી કરવાનો કાર્યક્રમ. વનબંધુ કલ્યાણ યોજના. 108 ઇમરજન્સી સેવા. 14 લાખથી વધુ લોકોએ તબીબી સેવા લીધી. 108 સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યો છે. ગામે ગામ 108ની સેવાઓ ઉપલબ્ધ. તબીબી ઇમરજન્સી સેવા, અકસ્માત ઇમરજન્સી સેવા, પોલીસ ઇમરજન્સી સેવા, અગ્નિશમન ઇમરજન્સી સેવા. 108 ઇમરજન્સી સેવા. રક્ષા શક્તિ. સુરક્ષા સમાજને હૂંફ આપે છે, શાંતિ આપે છે. લોકોમાં સુરક્ષાની ભાવનાથી વિશ્વાસ પેદા થાય છે અને વિશ્વાસ વિકાસનો પાયો છે. 108 એમ્બ્યુલન્સ વાન. સંરક્ષણ, ચિરંજીવી યોજના, કુપોષણ સામે રક્ષા શક્તિ, બાલભોગ, ફોર્ટિફાઈડ પૂરક પોષક આહાર અને પ્રીમિક્સ ફૂડ. સાગર ખેડુ સર્વાંગી વિકાસ યોજના. સમગ્ર સાગર કિનારાના 13 જિલ્લાના 38 તાલુકાના 60 લાખ સાગર ખેડુ માટે ₹11,000 કરોડની સર્વપોષક અને સર્વાંગી વિકાસ યોજના. પીવાના પાણી માટે 13,542 પાણી સમિતિઓની રચના. 10,300 ગામ, 110 નગરોને પાણીના નવા જોડાણ. શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના. ₹13,000 કરોડના ખર્ચે રાજ્યના શહેરી વિસ્તારમાં વસવાટ કરતા 50 લાખ ગરીબ શ્રમજીવીઓના સર્વાંગી વિકાસ માટેની યોજના.
ग्राम विकास ई ग्राम विश्वग्राम ब्रॉडबैंड इंटरनेट जुड़ाण गामे गाम ग्राम विकास કૃષિ આવકમાં ખૂબ મોટો વધારો 7 વર્ષમાં ₹15,000 કરોડથી વધીને ₹49,000 કરોડ કૃષિ મહોત્સવ સોઇલ હેલ્થ કાર્ડ જળ સંગ્રહ અને તમારા પુરુષાર્થને આભારી કપાસ ઉત્પાદનમાં વિક્રમ 23 લાખ ગાંસડીઓમાંથી 1,23 લાખ ગાંસડી સફળતાની સડસડાટ દોડ 41 વર્ષમાં ₹3500 કરોડના રસ્તા જ્યારે માત્ર 9 વર્ષમાં ₹9,600 કરોડના રસ્તાનું કામ કિસાન પથ ગૌરવ પથ પ્રગતિ પથ હાઈવે પશ્ચિમ સમુદ્ર કાંઠાથી પૂર્વના વનવાસી ક્ષેત્ર સાથે નવ પ્રગતિ પથનો વ્યૂહાત્મક સેતુ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી યાત્રા શાળા છોડી જનાર બાળકોની ટકાવારીમાં ધરખમ ઘટાડો 20.93% ઘટીને માત્ર 1.91% કેવી રીતે બન્યું આ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી યાત્રા 9 વર્ષમાં 1,20,000 વિદ્યા સહાયકોની ભરતી પ્રાથમિક શિક્ષણમાં નવા ધોરણ 8ના ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના એકી સાથે 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક 64,000 થી વધુ શાળાના ઓરડા 50,000 થી વધુ સેનિટેશન બ્લોક જ્ઞાન શક્તિ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવે છે ઇજનેરીની બેઠકો 8,450 થી વધીને 37,370 થઈ ઇજનેરી મેડિકલ ટેકનિકલ બેઠકોની કુલ સંખ્યા 83,000 થઈ ઉર્જા શક્તિ ઉદ્યોગોના વિકાસના પાયામાં છે ઉર્જા શક્તિ ગ્રામ્યજનોની સુખ સમૃદ્ધિનો અરુણોદય એટલે જ્યોતિગ્રામ 24 કલાક વીજળી ગામે ગામ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ ફરિયાદીનું સ્વાગત ફરિયાદની વિદાય જાહેર સેવામાં પારદર્શિતા જવાબદેહિતા અને પ્રતિભાવ પ્રક્રિયામાં ગુણાત્મક સુધારા માટે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ નિર્મળ ગુજરાત સ્વચ્છતાને એક આદત જ નહીં પણ ગુજરાતની સંસ્કૃતિ તરીકે કાયમ કેળવીએ વાંચે ગુજરાત 21મી સદી જ્ઞાનની સદી બાળકોમાં વાંચન સંસ્કારના બીજ રોપવા તેમજ નવી પેઢીના જીવન અને સંસ્કાર ઘડતરનું એક અભિનવ જન આંદોલન વાંચે ગુજરાત સ્વર્ણિમ ગુજરાત નિરોગી બાળ પ્રત્યેક બાળની લઈએ સાર સંભાળ સમૃદ્ધ સમાજનું પ્રતીક એક બાળ નિરોગી બાળ ગુજરાતની આવતીકાલ સમયદાન સ્વર્ણિમ જયંતિ વર્ષમાં 100 કલાક યોગદાન આપવા મુખ્યમંત્રીશ્રીનું યુવાનોને આહવાન આવો સ્વર્ણિમ જયંતિ વર્ષમાં સમાજ સેવા માટે 100 કલાકનું સમયદાન આપીએ શિક્ષણ આરોગ્ય પર્યાવરણ અને સ્વચ્છતા ક્ષેત્રમાં સમયદાન ફળ શાક ફૂલનું ઉત્પાદન વર્ષ 2001માં 55 લાખ ટન હતું જે વધીને વર્ષ 2010માં 141 લાખ ટન પહોંચ્યું ગરીબ કલ્યાણ મેળા દ્વારા
ગરીબોના દ્વારે પહોંચી સરકાર, ગરીબના હાથમાં સીધે સીધા સરકારી લાભ. ગરીબી સામે લડવા ગરીબનું સશક્તિકરણ. વચેટિયા નાબૂદી મેળા. હવે ગરીબનો એક જ નિર્ધાર, હવે ગરીબ નથી રહેવું. ગરીબ કલ્યાણ મેળા, જે છેલ્લા 60 વર્ષોમાં ન થઈ શક્યું તે હવે થઈને રહેશે. નકુલભાઈને ડ્રીપ ઇરિગેશન માટે સબસિડાઇઝ લોન, વીણાબહેનને સિલાઈ કામ માટે સિલાઈ મશીન, નરેશભાઈને ટ્રેક્ટરની ખરીદ માટે લોન, કપિલાબહેનને મકાન માટે પ્લોટની સહાય, ગુલાબભાઈને સુથારી કામ માટે રકમ, ગોપાલભાઈને મકાનની સહાય. પચાસ ગરીબ કલ્યાણ મેળાઓમાં 21 લાખથી વધારે ગરીબોને 2700 કરોડના લાભો આપ્યા. હવે તાલુકે તાલુકે અને નગરે નગરે ગરીબ કલ્યાણ મેળા. ગરીબ કલ્યાણ મેળા એટલે ગરીબોને માત્ર સહાય જ નહીં, પરંતુ સશક્તિકરણની એક નવી દિશા. આવાસ યોજના, ગરીબોનો બેલી અને નોંધારાનો આધાર. ગુજરાત સરકાર. ઘર વિહોણાને ગામે ગામ 100 ચોરસવાર ઘરથાળના મફત પ્લોટ અને ઘરથાળના પ્લોટ ઉપર આવાસ બાંધકામ સહાય. ગરીબને ઓટલો એટલે સ્વર્ણિમ સેવા ટાઉનશીપ. જનશક્તિ, જનતા જનાર્દનની વિકાસ શક્તિ.